औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. આપણે દોસ્તી કેવા લોકો સાથે કરવી તેના વિશે બે દર્સ આપણે કરી ચૂક્યા. મતલબ કે દોસ્તી કેવા લોકો સાથે કરવી, મતલબ કે કેવા લોકો સાથે આપણે રહેવું જોઈએ, કેવા લોકો સાથે આપણે ઉઠક બેઠક હોવી જોઈએ, કેવા લોકો આપણા સાથી હોવા જોઈએ. આજે આપણે ત્રીજો દર્સમાં સૌથી પહેલા કુરાને મજીદની આયતથી શરૂ કરીએ. અલ્લાહ તબારક વ તઆલા સૂરે નિસા આયત નંબર 140માં ફરમાવે છે, જે લોકો અલ્લાહની આયતોની નિશાનીઓની મજાક ઉડાડે છે તેની સાથે ન બેસો ત્યાં સુધી કે તે બીજી વાતોમાં ન લાગી જાય. અગર તમે એવું નહીં કરશો તો તમે પણ તેની જેવા થઈ જશો. હદીસમાં ઇમામ સાદિક અલ ઇસ્લામ કહે છે, મોમિન માટે એવી મજલિસમાં, એવી મીટિંગમાં, એવી જગ્યાએ બેસવું મુનાસિબ નથી, યોગ્ય નથી, બરાબર નથી, જેમાં અલ્લાહની નાફરમાની થઈ રહી હોય અને તેને બદલાવવામાં તે શક્તિમાન ન હોય. એવા ગુનાહનું કામ થઈ રહ્યું હોય કે જે આપણે બદલવામાં શક્તિમાન ન હોય, પોસિબલ ન હોય આપણાથી, અને એ મિટિંગમાં એ જગ્યાએ બેસવું આપણા માટે બરાબર નથી. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, ઇન્સાન પોતાના દોસ્ત અને હમનશીન ના દીન ઉપર હોય છે. એટલે કે એના દોસ્તની અસર, એની સિફતની, એની આદતની અસર આપણા ઉપર ખૂબ જ થાય છે. એટલે તો કહે છે કે પોતાના દોસ્ત અને હમનશીનના દીન ઉપર હોય છે. હદીસોમાં બીજા પણ કેટલીક ખરાબ સિફતવાળા સાથે દોસ્તી નહીં કરવાનું કહેવામાં આવ્યું છે. કયા કયા સિફતો છે એ આપણે જોઈએ. હઝરત અલી અલી ઇસ્લામ ફરમાવે છે, અહેમક એટલે કે મૂર્ખા ની દોસ્તીથી પરેજ કરો. કેમ કે એ તમને ફાયદો પહોંચાડવા જશે અને નુકસાન પહોંચાડી દેશે. મૂર્ખો માણસ હોય એ એમ માને કે આપણને ફાયદો પહોંચાડે છે અને પહોંચાડતો એ નુકસાન, કેમ કે અક્કલ જ નથી. બીજું હદીસમાં કહે છે, કંજૂસની દોસ્તીથી પરેજ કરજો. કંજૂસ યાની કે લોભિયો, એની દોસ્તીથી પરેજ કરજો. કેમ કે તે એ વખતે તારાથી દૂર થઈ જશે જ્યારે તને તેની જરૂર હશે. ક્યારેય તે આપણને કાંઈ જરૂર હશે એ બિલકુલ આપણને મદદ નહીં કરશે, આપણને સાથ નહીં આપશે. બલકે અનેક વખત એવું થશે કે આપણે કોઈને મદદ કરી રહ્યા છીએ, કોઈને હેલ્પ કરી રહ્યા છીએ, તો પણ આપણને રોકશે. મસલન કોઈ ગરીબ માણસ આવ્યો કે ભાઈ દવામાં જરૂર છે, તો મસલન 5,000 રૂપિયા આપ્યા આપણે, એટલા બધા થોડા અપાય. એ 1,000 જ અપાય તો બીજા ભેગા કરી લે, એટલા બધા થોડા અપાય. આપણને બી નેકીથી રોકશે આ કંજૂસ માણસ. પોતે તો નહીં દે પણ આપણને બી નેકી કરવાથી, પૈસા વાપરવાથી રોકશે. તો આવાની દોસ્તીથી બી પરેજ કરવાનું કહેવામાં આવ્યું છે. ત્રીજું, ફાઝિર એટલે કે ગુનેગાર ની દોસ્તી નહીં રાખતા. કેમ કે તે ગુનેગાર શખ્સ તમને મામૂલી ચીજ માટે વેચી નાખશે. ગુનેગાર છે એને કાંઈ દિનની ન પડી હોય, એટલે ઘણી વખત એ માણસ છે તમને બહુ મોટું નુકસાન પહોંચાડી દેશે. ચોથું, એવી જ રીતે જૂઠાની દોસ્તીથી દૂર રહેજો, જૂઠા માણસની. કારણ કે તે મૃગ જળ જેવો છે. એ તમને દૂરની ચીજ નજીક બતાવશે અને નજીકની ચીજ દૂર બતાવશે. ઇમામ સજ્જાદ અલ ઇસ્લામ આ 4 ચીજો બતાવી અને 5મી ચીજ કહે છે કે એવા લોકોની દોસ્તીથી દૂર રહેજો જે લોકોએ પોતાના સગાવાલાથી, પોતાના રિશ્તેદાર સાથે, પોતાના કુટુંબીજનોથી સંબંધ તોડી નાખ્યા છે. કારણ કે તેના ઉપર અલ્લાહની લાનત છે. એટલે જે લોકો, ઇમામ સજ્જાદ અલ ઇસ્લામ આ 4 ચીજો બતાવી 5મી ચીજ કહે છે, એવા લોકોની દોસ્તીથી દૂર રહેજો જે લોકોએ પોતાના સગાવાલા, પોતાના ફામીજનો, પોતાના કુટુંબીજનોથી સંબંધ તોડી નાખ્યા છે. કારણ કે તેના ઉપર અલ્લાહની લાનત છે. તો જે પોતાના ફામીજનો સાથે, કુટુંબીજનો સાથે સંબંધ નથી રાખતો, એને સખત શબ્દોમાં
મઝમ્મત કરવામાં આવી છે, વખોડવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે આ બિલકુલ સારી વસ્તુ નથી કે આપણે આપણા કુટુંબીજનો સાથે સંબંધ તોડી નાખીએ. એક હદીસ હઝરત અલી અલૈહિસ્સલામ બહુ સરસ મિસાલ આપે છે, યાદ રહી જાય એવી છે, ખરાબ દોસ્ત વિશે. કે ખરાબ દોસ્ત કેવો છે? હઝરત અલી અલૈહિસ્સલામ કહે છે, ખરાબ દોસ્ત કોલસાની જેમ હોય છે. ખરાબ દોસ્ત કોલસો હોય ને, કોલસાની જેમ હોય છે. જ્યારે ગરમ હોય છે તો હાથ જલાવી દે છે, હાથને દજાડી દે છે, અને જ્યારે ઠંડો હોય છે તો હાથ કાળા કરી દે છે. કોલસો ઠંડો હોય કે ગરમ નુકસાન કરે. ગરમ હોય તો હાથ જલાવી દે, ઠંડો હોય તો હાથ કાળા કરી દે. એટલે ખરાબ દોસ્ત કોઈ સંજોગોમાં આપણા માટે સારો નથી હોતો. હવે આપણે જોઈએ કે કેવા લોકો સાથે દોસ્તી કરવી, કેવા લોકો સાથે રહેવું જોઈએ. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, હઝરત ઈસા અલૈહિસ્સલામના સાથીઓએ જનાબી ઈસા અલૈહિસ્સલામને વિનંતી કરી કે અમે કેવા લોકોની સાથે સોબત રાખીએ, કેવા લોકોની સાથે રહીએ, કેવા લોકોની સાથે દોસ્તી કરીએ. જનાબી ઈસા અલૈહિસ્સલામે કીધું, જે લોકોને જોઈને તમને અલ્લાહની યાદ આવે, જેમની વાતોથી તમારા ઇલ્મમાં વધારો થાય. જે લોકોને જોઈને અલ્લાહની યાદ આવે, જેની વાતોથી તમારા ઇલ્મમાં વધારો થાય, જેના કાર્યોથી, જેના કામોથી આખિરત તરફ તમારું ધ્યાન દોરાય, તેવા લોકો સાથે બેસવું જોઈએ, તેવા લોકો સાથે ઉઠક બેઠક રાખવી જોઈએ. દીનદાર માણસોના સાથે રહેવાથી દુનિયા અને આખિરત બંને જગ્યાએ ઇજ્જત મળે છે. આ સાથે આપણે જોઈએ હદીસો પરથી આપણે અમુક પોઈન્ટ તારવ્યા છે, એમાં વધઘટ હોઈ શકે છે, પણ અહીંયા આપણે કોશિશ કરી છે અનુક્રમણિકા બનાવવાની. પેલું કોની સાથે દોસ્તી ના કરવી, તો પેલું કીધું ગુનેગાર, ફાજિર. બીજું ખરાબ લોકો, બુરા લોકો. ત્રીજું મૂર્ખ, બેવકૂફ. ચોથું કંજૂસ. પાંચમું જૂઠાઓ. છઠ્ઠું કતરહેમ કરવાવાળા, પોતાના સગાવાલા સાથે સંબંધ તોડી રાખવાવાળા. સાતમું બેશરમ લોકો. કોની સાથે દોસ્તી કરવી? તો નેક કિરદારવાળા લોકો સાથે. બીજું દીનદાર, ઈમાનદાર લોકો સાથે. ત્રીજું ઇલ્મથી મોહબ્બત રાખવાવાળા લોકો સાથે. મસલન સ્ટુડન્ટ હોય તો હોશિયાર હોય, ભણવામાં આગળ પડતો હોય, અક્કલવાળો હોય વગેરે. ચોથું નેકી કરવાવાળા લોકો સાથે, કેમ કે એની સાથે રહેશું તો આપણને બી નેક કામ કરવાની તોફીક થશે. પાંચમું ભલાઈ કરવાવાળા લોકો સાથે. છઠ્ઠું સારા માણસો સાથે. અગર આવા લોકો સાથે રહેશું તો આપણી દુનિયા અને આખિરત છે એ બંને ઇન્શાઅલ્લાહ કામયાબ થશે. હવે આપણે અમુક એ હદીસો જોઈએ જેમાં આપણે આપણા દોસ્ત પ્રત્યે, આપણા ભાઈઓ પ્રત્યે, આપણે જેની સાથે રહીએ એની પ્રત્યે શું ધ્યાન રાખવું જોઈએ એના તરફ આપણું ધ્યાન દોરે છે. જેમાંથી અમુક હદીસ આપણે જોઈએ. હઝરત અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, જ્યારે તમે પોતાના ભાઈ દોસ્તની જરૂરતોનો અહેસાસ થઈ જાય, ખબર પડી જાય, તો તમારા માટે જરૂરી છે કે તેને જરૂરતને બયાન કરવાની તકલીફ નહીં દો. મતલબ કે આપણો દોસ્ત છે, આપણો સાથી છે, મસલન જોઈએ કે એને પૈસાની જરૂર છે, કે આપણે એને માંગી શકતો નથી, તો પછી એને માંગવાની જહેમત નહીં આપીએ. આપણે સામેથી કે ભાઈ પૈસાની જરૂર છે, તે મકાન લીધું છે, જોઈએ છે કે પૈસા 2-5 લાખ રૂપિયા જોઈએ છે તારે, તો કેજે. એને માંગવાની તમે જહેમત નહીં આપો. તમારો દોસ્ત છે, તમારો મોમીન ભાઈ છે, તો તમે માંગ્યા પહેલા જ તેની જરૂરત પૂરી કરી દો. બીજી હદીસમાં ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે તે જે પોતાના દોસ્તને ગુનાહમાં મુબતલા જોવે છે, ગુનાહ કરતો જોવે છે, પરંતુ તેને ગુનાહ કરવાથી રોકતો નથી, તેના પોતાના દોસ્તની સાથે, પોતાના ભાઈની સાથે ગદ્દારી કરી, ખયાનત કરી. આ બી ફરજ છે આપણે કે આપણો ભાઈ, આપણો દોસ્ત ગુનાહ તરફ જતો હોય તો આપણે એને રોકીએ નહીં. ઇમામ કહે છે કે આપણે એની સાથે ગદ્દારી કરી, ખયાનત કરી. આપણી ફરજ છે કે આપણે એને રોકવો જોઈએ. કઈ રીતે રોકવો જોઈએ? ઇમામ હસન અસગરી અલૈહિસ્સલામ કહે છે કે જે પોતાના દોસ્તને એકલામાં નસીહત કરે છે તે તેની ઇજ્જત કરે છે, અને જે જાહેરમાં કરે છે તે તેને જલીલ કરે છે.
આપણા કોઈ દોસ્તને ભૂલ સુધારવી હોય તો બધાની વચ્ચે ના સુધારાય, એને એકલા સુધારાય. એને કહેવાય મસન જાહેરમાં બી હોય તો પછી આપણે નિરાતે મળીએ, પછી મસન ફોનમાં એને કહેવાય કે ભાઈ આ રીતે ના કરાય, આમ તો નહીં કર. એકલામાં નસીહત કરવાની, તો એની ઇજ્જત કરી છે, એ સુધરશે. જાહેરમાં કીધું તો એની બેઇજ્જત થઈ જશે. તો હંમેશા નસીહત છે એ એકલા કરવી જોઈએ આપણે. આજની લાસ્ટ હદીસમાં ઇમામ અલી અલી ઇસ્લામ ફરમાવે છે, અલ્લાહ પુરાની એટલે કે જૂની દોસ્તીને શરૂ રાખવાનું પસંદ કરે છે. આજે મસન 50, 55, 60 વર્ષ થઈ ગયા, આપણા બચપનનો ફ્રેન્ડ હોય, આપણો બચપનનો દોસ્ત હોય, તો એની સાથે દોસ્તી જાળવી રાખવાનું કહે છે. તો આપણે જૂની દોસ્તીને બી જાળવી રાખવી જોઈએ. આ સાથે અહીંયા આપણે પૂરું કરશું. અલ્લાહ પાસે દુઆ કરીએ, જે કાંઈ બોલ્યા અને સાંભળ્યું તેના પર અમલ કરવાની તૌફીક આપે, આપણી રોજીમાં ખૂબ બરકત આપે, હર બલા બીમારી આફતથી હિફાજતમાં રાખે. વાખિર દાવાના અને અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન.